દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારની અનેક યોજનાઓ છે, જન્મથી લઈને શિક્ષણ અને લગ્ન સુધી। આજે વાત એ સરકારી યોજનાઓ અને સંપૂર્ણ લાભ વિશે કરીએ। નમસ્કાર, આપની સાથે હું લવલીન। દીકરીઓ માટે યોજનાઓનો મુખ્ય હેતુ માત્ર આર્થિક મદદ પૂરતો સીમિત નથી, પરંતુ શિક્ષણ, સુરક્ષા અને સામાજિક સન્માનને પણ પ્રોત્સાહન આપવાનો છે। ખાસ કરીને ગ્રામ્ય અને મધ્ય વર્ગના પરિવારો માટે આ યોજનાઓ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે। ફર્સ્ટ છે બેટી બચાવો બેટી પઢાવો। આ યોજના દેશમાં દીકરીઓના ઘટતા જતા લિંગ અનુપાત અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે શરૂ કરવામાં આવી હતી। આ અંતર્ગત સરકાર સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક વિચારધારા વિકસિત કરવા પર ભાર મૂકે છે। શાળાઓમાં પ્રવેશ વધારવા અને અભ્યાસ છોડવાના દર ઘટાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવે છે। પછી આવે છે સુકન્યા સમૃદ્ધિ યોજના। આ યોજના દીકરીઓના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત બનાવવા માટે સૌથી લોકપ્રિય યોજનાઓમાંની એક છે। તેમાં માતા પિતા દીકરીના નામે ખાતું ખોલીને નિયમિત બચત કરી શકે છે। સમય પૂર્ણ થયા બાદ મોટી રકમ મળે છે, જેનો ઉપયોગ અભ્યાસ અથવા તો લગ્ન માટે થઈ શકે છે। આ યોજનામાં કરછૂટ અને આકર્ષક વ્યાજદરનો પણ લોકોને લાભ મળે છે। પછી આવે છે લાડલી યોજના। રાજ્ય સરકારની પહેલ છે। ઘણા રાજ્યોમાં લાડલી યોજના અથવા તેની સમાન યોજનાઓ અમલમાં છે, જેમાં દીકરીના જન્મથી લઈને તેની શિક્ષણ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। દરેક રાજ્યમાં તેના નિયમો અને લાભ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ હેતુ એક જ છે, દીકરીઓને આત્મનિર્ભર બનાવવાનો। પછી આવે છે શિક્ષણ અને સ્કોલરશિપ યોજના। દીકરીઓના શિક્ષણ અને પ્રોત્સાહન તેને આપવા માટે વિવિધ સ્કોલરશિપ યોજનાઓ પણ આપવામાં આવે છે। તેમાં શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી ફ્રીમાં રાહત, આર્થિક સહાય પણ સામેલ હોય છે। આ કાર્ડને ગરીબ પરિવારોની દીકરીઓને પણ આગળ વધવાનો મોકો મળે છે। આ યોજનાઓનો લાભ લેવા માટે માતા પિતાએ સંબંધિત યોજના માટે અરજી કરવી જરૂરી હોય છે। જરૂરી દસ્તાવેજોમાં જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો સામેલ હોય છે। કેટલીક યોજનાઓમાં સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે।